100% જો અમને જે નામદાર હાઈકોર્ટે એમના ઓર્ડરમાં લખ્યું છે ફેર અને ટ્રાન્સપરન્ટ ઇલેક્શન પ્રોસેસ થવો જોઈએ, જો એવો પ્રોસેસ નહીં થાય તો જરૂર પડે ચોક્કસ કાયદાકીય સલાહ લઈશું અને એ પ્રમાણે આગળ વધીશું। તમામ ઉમેદવારોની રજૂઆત એક જ પ્રકારની છે કે જગ્યા બદલો, ટ્રાન્સપરન્ટ રહો, જે મેમ્બર ગુજરી ગયા છે અથવા જે મેમ્બરોએ ફી ભરી છે એ લોકોના નામ કમી કરી દીધા છે, એની અંદર એની જગ્યાએ વેરીફાઈ કરે વરેસિન્હા સાહેબ, અને વેરીફાઈ કરીને નવું લિસ્ટ, જે લિસ્ટ બાયોમેટ્રિક મુજબ બનાવવામાં આવ્યું હતું, જે લોકોની ઈમેલ આઈડી ડિજિટલી અને મોબાઈલ નંબર સાથે હતું, એવું એક લિસ્ટ આપે જેથી જે કેન્ડિડેટ છે તમામ મેમ્બરનો પર્સનલ પણ મળવા જાય, ફોનથી બી સંપર્ક કરે અને ડિજિટલી બી કરે। એની અમે ફેર પ્રેક્ટિસ જે થવી જોઈએ ઇલેક્શન પ્રોસેસની, એવી એના માટે જ ખાસ હાજર રહ્યા છે। ઘણી શંકાઓ ઉપજાવી શકાય એમ છે કે બોગસ મતદાન થઈ શકે એમ છે, કારણ કે બાયોમેટ્રિક કાર્ડ જે છે એ બનાવવાનું સત્તાધીશો પાસે છે। જે લોકો ગુજરી ગયા છે એના નામના બાયોમેટ્રિક બનાવી અને ઇલેક્શનમાં બોગસ વોટિંગ થઈ શકે છે। બે પેનલના જે બી ઓથોરાઇઝ પર્સન હોય દરેક ટેબલે બેસે જેથી કરીને બોગસ વોટ ન થાય અથવા ગેરકાયદેસર કોઈ રીતિ રિવાજને આગળ ના ધપાવે એને રોકવું જરૂરી છે। તમે વિચાર કરો, આજે બીસીએનું ઇલેક્શન થતું અને મારી ઘરે ઇલેક્શન કરીએ તો શું સ્થિતિ થાય? જે ડેથ થઈ ગયા છે જે મેમ્બર્સના, એનું નામ હજી પણ ઇલેક્શન, અમારી પાસે લગભગ 200થી 250 નામ એવા છે કે જે ડેથ થઈ ગયું છે ને હજી ઇલેક્શન જે વોટિંગ લિસ્ટ અમને આપ્યું છેલ્લું હમણાં, એમાં એમનું નામ હજી પણ ચાલુ છે। તો એ કઈ પ્રકારનું તંત્ર ચલાવે છે આ લોકો? એ લોકોને કશું ખબર જ નથી હોતી કે એમના નામે કોઈ આવીને વોટિંગ કરી જાય તો એ તદ્દન અમાન્ય ઇલેક્શન ગણાશે, અને એના માટેની અમે પૂરી તૈયારી કરી છે કે જો એક પણ માણસનું વોટિંગ થયું તો એના માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છે।